ચશ્મા મારી પાસે છે. અને આપણે એમ થાય વાહ પ્રભુ વાહ, તમારી શું લીલા છે. તને હું આંખ આપું છું જેનાથી તું વિશ્વને જો. એટલે સંસ્કૃતની અંદર ચશ્માને ઉપનેત્ર કહેવામાં આવે છે. નેત્ર અને ઉપનેત્ર, જેનાથી છે ને જોઈ છીએ આપણે. આમ ઝાંખું દેખાતું હોય તો આમ વધુ સારું દેખાય. ગુરુ આપણને આંખ આપે છે જેથી કરીને આપણે ઝાંખું નહીં વધુ સ્પષ્ટ જોઈ શકીએ. ગુરુદેવના પાદુકા આપને મળ્યા છે. હા, ગુરુદેવની પાદુકા બહુ મોટી અમુક સાંકેતિક ભાષામાં ગુરુઓને લીલા હોય. થોડુંક સમજવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. એમથી જાય વાવા શું કરુણા સાગરની કરુણા છે. એટલે અમે ખાલી નિશ્ચલ શંકરાચાર્ય ભગવાન કરુણાના સાગર કહે છે હું સાંભળતા નથી, અમે જીવીએ છીએ, આનંદ માણીએ છીએ કે કરુણાના સાગરની કરુણા શું હોય. રોજ અનુભવીએ છીએ. કોઈક આ શિબિરમાં થોડાક માણસો ભેગા થઈ જાય કરુણા થઈ ગઈ, એને અમે કરુણા નથી માનતા. તો અમારા સદભાગ્ય કે તમારા જેવા શ્રેષ્ઠ શ્રોતાઓ અમને મળ્યા છે. પણ એ જ કરુણાનો ભાગ નથી સમજતા. થોડીક પ્રસિદ્ધિ, થોડીક વાહવાઈ, થોડુંક ટોળું ભેગું કરવું, એને અમે એને ગુરુ કૃપા નથી માનતા. જેનું ગુરુ પાદુકામાં જેનું ચિત્ત છે, જેનું ગુરુ ચરણ રજમાં ચિત્ત છે, જેની ગુરુ ચરણોમાં ચિત્ત છે અને હંમેશા રહે, એને અમે ગુરુ કૃપા માનીએ છીએ. બાકી રસ્તો ભટકાવાના સાધનો છે. ગુરુ ચેક કરે, શંકર ભજન વિના નર ભક્તિ ન પામે મોરી. શું જોઈએ છે સામ તમને? એટલે થોડા બધા પીપર ચોકલેટ ને બધા આપે હો, રમકડા પહોંચા ને બધા એમાં ફસાઈ જાય. એને ઘા કરવાની તૈયારી હોય, પહોંચે પછી આવે તો એના વચ્ચે ઘણા આવે. અમે જોઈ છીએ આવ્યા, ગુરુજી તમે સાથે જો, વાંધો નથી, અમે ગાય કરી દઈશું. હું શેનાથી જણાવું છું? હું જાણવા યોગ્ય છું અને વેદાંતનો કરતા હું છું. વેદાંત વગર, ભારતીય બધા દર્શનો વગર, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, ન્યાય, વૈશિષ્ટ્ય, સાંખ્ય અને યોગ, ઉત્તર મીમાંસા વેદાંત છે. ભગવાન વેદવ્યાસજી પ્રણેતા છે, એટલે અમે એને નમન કરીએ છીએ. જેના વિશે આદિગુરુ શંકરાચાર્ય ભગવાન ભાષ્યકાર પણ એમ કહે છે કે મારો એક શબ્દ નથી, ભગવાન વેદવ્યાસજીનો શબ્દ છે. અને ઉપાધિ ભેદે કહીએ ને તો અમે વ્યાસ પરંપરાના જમાઈ છીએ. અમારી બેસીસ ને પ્રતિનિધિની અંદર વ્યાસ છે. સ્વરૂપથી અને ઉપાધિથી અમે સ્વરૂપથી નજીક છે. કાલે મેં કીધું અહમ બ્રહ્માસ્મિ મારી પરંપરા છે. શુક્લ યજુર્વેદ બૃહદારણ્ય ઉપનિષદ ઉપાધિ ભેદે પણ કોઈ દેહની આની બડાઈ કરવા માટે નથી બોલતો, એ પરંપરાની મહાનતા બતાવવા માટે કહું છું. પરંપરાથી પણ અધિકાર છે. સ્વામીજીએ મને એમ બોલ્યા હતા કે તમે નાદ અને બુંદ બંને રીતે અધિકાર ધરાવો છો, માટે આ કાર્યનો વિસ્તાર તમારાથી થશે. એમના આશીર્વાદ હતા, અમારી યોગ્યતા નથી. અને દિવસે દિવસે અમે અનુભવી છીએ. દિન દિન બઢત સવાયો, પાયોરી મેં રામ રતન ધન પાયો. પણ ગુરુચરણોના દાસ બનીને તમારી યોગ્યતા નથી, એમના સંકલ્પો કામ કરી રહ્યા છે, એમના આશીર્વાદ કામ કરી રહ્યા છે. તમે એમની છત્રછાયામાં છો. એટલે અમુક બહેનો વળી તમે ઓળખી લો, વળી
કે ભક્તિમાં બોલતા હો તો અમને એમ નથી લાગતું કે ભક્તિમાં બોલે છે, અમે એમ અનુભવીએ છીએ. આમાંથી ઘણા બહેનો મને કહે છે કે સ્વરૂપાનંદ સ્વામી બોલે છે. સાહેબ તમે નથી બોલતા, જ્યારે તમે સ્ટેજમાં હો ત્યારે કોઈક અલગ બોલે છે એવું અમે અનુભવી છીએ. માં ઓળખી લે ને દીકરાને, એમ સ્ત્રી શક્તિ છે, જગતજનનીનું પ્રતિનિધિત્વ કરી રહી છે. કાલ વુમન્સ ડે પણ હતો. કોઈ અલગ અનુભવ આવે, બધાની જુદી જુદી અનુભૂતિ છે. મને ખ્યાલ છે પહેલી વાર મળ્યા હોય એ બધાને અલગ અનુભૂતિ છે. અને એ હું કહું છું ને, સ્થૂળ કરતાં સૂક્ષ્મની હાજરી ઘણી બધી છે. એટલે ઘણી વાર હું આમ ખબર હોય 5મો દિવસ છે, આમ વિષય કરતાં મને વચમાં અટકાવી નાખે છે બધા. અને હું છતાં બધા વિષયને ન્યાય મળશે મને ખ્યાલ છે સમય પ્રમાણે. સવારે પણ એવા સંકેતો આવે છે કંઈક અલગ દિશા તરફ શિબિર જઈ રહી છે, ઊંચાઈઓ તરફ, શ્રેષ્ઠ દિશા તરફ. એ સંકેતોની ભાષા છે ગુરુઓની. આમ વાતચીત સંકેતોની ભાષા હોય એ બધા એમ એ ખબર પડે તો મજા આવે, તો મજા આવે. એ માણવાની મજા છે. એ આ શબ્દોથી પર છે, આ દેખાય છે ને એ બધી વસ્તુઓથી પર છે. ખબર પડી જાય કે આ સંકેત છે. એ સંકેતોની ભાષા છે, દિવ્ય દ્રષ્ટિની વાત છે. ત્યાં જ્ઞાન ચક્ષુ અને દિવ્ય ચક્ષુની વાત છે. મજા આવે એની માણવાની. અને કાલ બેના મેં પરમ દિવસ જમતા હતા, એક બેન માએ કીધું એમ કે સાહેબ તમે અહીંયા આ બીજા બેનને વાત કરો, સાહેબ અહીંયા બેઠા છે ત્યારે અલગ લાગે છે ને ઉપર બેસે ત્યારે અલગ લાગે છે. ખ્યાલ ભક્તિ દેવી વાત ન કરી. પોલીસ વાળો યુનિફોર્મ આવે ને, આમ બેઠો હોય આમ સીટી વગાડે, બલબલો ઉદ્યોગપતિ આવી જાય અને રંગીન ડ્રેસમાં સીટી વગાડે, ખબર પડે કોઈ ઊભું રહે. કંઈક યુનિફોર્મ આપ્યો છે અલગ પ્રકારનો. સ્વામીજીનો યુનિફોર્મ એમને આવો પહેર્યો છે ને આવો પહેર્યો છે. બે યુનિફોર્મ પહેર્યા છે ને બેના પ્રતિનિધિ સ્ટેજમાં બેસાડ્યા છે. બે યુનિફોર્મના એમને આવો પહેરીને પછી ફેંકી દીધું છે. આવો પહેર્યો છે વળી પાછો આપણા બધાને ગૃહસ્થ માટે. સંન્યાસી બહુ ઓછા હિંમત કરી શકે ભારતના અધ્યાત્મમાં. એની હિંમત નથી. એ કેમ હતી એની થોડીક નાની વાત કરીને આગળ વધી જાઉં જલ્દી. વિનોબા ભાવે ગાંધીજી અને એની સાથે સ્વામીજી નાની ઉંમરના તેજસ્વી સંન્યાસી. તો એ બધા સાથે જઈને સ્વામીજી છે ને એ શેરી વાળવા જાય. આ જો બ્રહ્મનિષ્ઠ સ્ત્રોત્રી ગુરુવારી લીલા તો જુઓ, એ શેરી વાળવા જાય અને ભગવા કપડા. વિનોબા ભાવે ગાંધીજીને એમ થયું કે બીજા લોકો કહેવા માંડ્યા એ કે તમે સ્વયંસેવકથી કામ કરાવો તો બરાબર છે, પણ આવા સંન્યાસીઓ પાસે તમે આવું કામ કરાવો છો કે શેરી વાળવાવાળા તો બીજા ઘણા મળશે. બીજું બધું કામ કરવાવાળા હોય ઘણા બધા મળે એમ, પણ અહીંયા આવીને પ્રવચન કરો તો એ બધા ઘણા ન હોય. હાર્મોનિયમ બધા બધી બહેનો ન વગાડી શકે, કોઈ વગાડી શકે. ઘરકામ વાસણ બધા ધોઈ શકે, કપડાં બધા ધોઈ શકે. ખોટું નથી, એ કામ એટલું જ મહત્વનું છે. પણ અમુક ખાસ અંતકરણ તૈયાર કરવામાં આવે. ઈશ્વરની લીલા છે એ. આપણો અભિમાન કરવાનો પ્રશ્ન નથી. અને થાય જ્ઞાનથી અભિમાન ન થાય અને થાય બે છે. થાય ખરું એ વાત સંતોની ખોટી નથી. એટલે છેલ્લે છે ને બ્રહ્મ ભવતીની જગ્યાએ બ્રહ્મ જ્ઞાની ભવતી ત્યાં અટકી જાય છે. એ મીનુભાઈ કહે છે. એટલે હું કહું છું કે થાય. એટલે સાવધાન રહેવું પડે આપણે બધાને, મને તમને સર્વને. બહુ સૂક્ષ્મથી સૂક્ષ્મ માર્ગ છે. એટલે અમે આ આંખ બંધ કરીને જોઈ લઈ. બેઠા છે ને સ્વરૂપાનંદ સ્વામીજી? હા, વાંધો નથી. એટલે એમને કીધું બીજા માણસોએ કે સંન્યાસીઓ પાસે મજૂરી ન કરાવો, કામ ન કરાવો, બીજા ઘણા સ્વયંસેવક છે. તો બધા વિનંતી પછી શું કરે? વિનોબા ભાવે ગાંધીજીએ સ્વામીજીને કીધું કે કાલથી તમે આવજો નહીં, અમને બધા વઢે છે કે તમારી ભાવના કરી કે હાલો હું દાસનો દાસ છું ને એમ કરીને આખા જગતની સેવા કરી રહ્યા છો, પણ હવે આ લોકો અમને વઢે છે.
તમે કે ભગા કપડાવાળા સંન્યાસી પાસે આવું કામ કરાવો છો, એટલે અમને થોડુંક સમાજનું ધ્યાન રાખવું પડે ને. એમ ભગવા કપડા વચમાં આડા આવે છે, મને શું ફરક પડે છે? સફેદ પહેરું કે રંગીન પહેરું, બીજા દિવસે સફેદ પહેરીને ગયા છે. એ મહાપુરુષને તમે આ લીલાને ઓળખી આગળ છે એમાં. એટલે વેદાંતના આચાર્ય ભ્રમિત થઈ જાય કે આ શું કાચિંદાની જેમ રંગ મળે છે. આ આશ્રમમાં બોલેલા શબ્દ છે એક સંતના. એને અમુક વસ્તુ આમ કરવી પડે, અને છતાંય આમ એ આધ્યાત્મિક જગતમાં એની ખૂબી છે, બતાવવામાં આવે અને છુપાવવામાં આવે. આમ જૂના જમાનામાં આમ કેમ લગ્નની આમ પ્રથમ રાત્રે આમ ઘૂંઘટ અહીંયા સુધી હોય ને એટલે માણસને એમ થાય આટલું મોટું સુંદર છે તો આગળ શું હશે. એટલે થોડુંક બતાવવામાં આવે, થોડુંક છુપાવવામાં આવે. તો દાંપત્ય જીવન અને આધ્યાત્મ બધું શ્રેષ્ઠ બને. અમને કવિતાઓની અંદર આ શીખવાડવામાં આવ્યું છે થોડું થોડું, પછી વિદ્વાનો દ્વારા કહેવામાં આવે અને છુપાવવામાં આવે. ભગવાને આમાં એવું જ કર્યું છે. આ તો થોડુંક તમે બધા પ્રેમીજનો છો એટલે ભગવાનની આજ્ઞા છે કે થોડું થોડું ખોલો, એટલે ખોલીએ છીએ. એ શું કહે છે એ આગળ જોશું, આજે આવશે. આ ગોપનીય અને રહસ્ય છે, સૌથી સર્વશ્રેષ્ઠ ગોપનીય અને રહસ્ય વિદ્યા છે. રાજવિદ્યા, રાજગુરુ વિદ્યાઓની રાજા છે. કપડાથી ઉપર નથી ઉઠી શકતા. શરીરની વાત ક્યાં કરવી, દેહાધ્યાસની. આ તો દેહથી પંચકોશથી આગળ જવાની વાત છે. વેદ દ્વારા હું જાણવા યોગ્ય છું, વેદ હું છું, વેદો વડે હું જાણવા યોગ્ય છું. તેમજ વેદાંતનો કર્તા અને વેદોને છે એ જાણનાર પણ હું જ છું. અને જે વેદોને જાણે છે, વેદોના તાત્પર્ય નિશ્ચયને જાણે છે એ હું છું.